નમસ્તે મિત્રો, ફોરમ ટ્યુટોરિયલ્સની અંદર આપનું સ્વાગત છે. ધોરણ 11 અને 12ની અંદર ઉપયોગી થાય એવો ઇંગ્લિશનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે આજે જોવા જઈ રહ્યા છીએ, એન્ડ દેટ ઇઝ ફંક્શન. મિત્રો, આ ટોપિક છે 12મા ધોરણની અંદર 15 માર્ક્સની અંદર પૂછાય છે અને એ જ રીતે 11મા ધોરણમાં પણ પૂછાશે. 3 રીતે પૂછે, જુદી જુદી 3 રીતે. એક તો આપેલું સેન્ટન્સ છે એને આઈડેન્ટિફાઈ કરવાનું કે કયા ફંક્શનનું છે. બીજું કે કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં પૂછાય અને ત્રીજું છે કમ્પ્લીટ ધ રિસ્પોન્સમાં પૂછાશે. હવે આઈડેન્ટિફાઈ ફંક્શનમાં એકદમ ઇઝી છે, યાદ રાખજો કે કૌંસની અંદર મેં જે શબ્દો આપ્યા છે સો ધેટ, સચ ધેટ, ટુ અને ઇનફ ટુ, એ આવે એટલે રિઝલ્ટનું વાક્ય સમજવાનું. આગળ તમને એક્સપ્રેસિંગ રિઝલ્ટ આપે, ઇન્ડિકેટિંગ રિઝલ્ટ આપે, શોઈંગ રિઝલ્ટ આવે, આગળ ગમે તે આપે, તમારે રિઝલ્ટ શબ્દ યાદ રાખવાનો છે. મેઇન શબ્દ છે તમારે રિઝલ્ટ યાદ રાખવાનો છે, બરાબર? આ યાદ રાખવાનો. અને આ કૌંસના શબ્દો છે ઓળખવા માટે યાદ રાખવાના છે, બરાબર? હવે વાક્યો છે કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં પૂછાય એટલે આપણે વાક્યો પણ સમજવા જરૂરી છે કે હી ઇઝ ટુ પુઅર ટુ બાય અ મોબાઈલ, તે એટલો બધો ગરીબ છે કે તે મોબાઈલ ખરીદી શકતો નથી. તો આ રીતે ટુની વચ્ચે આ બીજો એક એડજેક્ટિવ આવશે એટલે આ વાક્ય છે એ નેગેટિવ અર્થ બતાવે છે, યાદ રાખજો. જો બીજું વાક્ય એનો એ જ મિનિંગ છે બીજા વાક્યમાં છે કે હી ઇઝ સો પુઅર ધેટ હી કેન નોટ બાય અ મોબાઈલ, તે એટલો બધો ગરીબ છે કે તે મોબાઈલ ખરીદી શકતો નથી. હી ઇઝ સચ અ પુઅર મેન ધેટ હી કેન નોટ બાય અ મોબાઈલ, તે એવો ગરીબ માણસ છે કે તે મોબાઈલ ખરીદી શકતો નથી. સચ ધેટની વચ્ચે એડજેક્ટિવ અને નાઉન બંને આવવું જોઈએ, એટલા માટે મેન શબ્દ ઉમેરેલો છે. સો ધેટની વચ્ચે એક જ શબ્દ આવે, ટુની વચ્ચે એક જ શબ્દ આવશે, પણ સચ ધેટની વચ્ચે બે શબ્દો આવે. હી ઇઝ રીચ ઇનફ ટુ બાય અ મોબાઈલ, તે મોબાઈલ ખરીદી શકે એટલો પૂરતો પૈસાદાર છે. હવે જો રીચ શબ્દ છે ને એ પેલા પુઅરનો વિરોધી લેવો પડ્યો, કારણ કે ઇનફ છે એટલે પૂરતું થાય, પ્રમાણસર, અને પોઝિટિવ મિનિંગ બતાવે છે, અને ટુ વાળું જે છે નેગેટિવ મિનિંગ બતાવે છે. અહીંયા સાથે સાથે હું તમને કહું કે જે સોધેટનું વાક્ય છે એ સોધેટ અલગથી પણ બની શકે. માનો કે આ હી ઇઝ રીચ ઇનફ ટુ બાય મોબાઈલ છે, એને તમે સોધેટમાં કન્વર્ટ કરવું હોય તો હી ઇઝ સો રીચ ધેટ હી કેન બાય અ મોબાઈલ આવે. હી ઇઝ સો રીચ ધેટ હી કેન બાય અ મોબાઈલ, તે એવો પૈસાદાર છે કે તે મોબાઈલ ખરીદી શકે. તો આ રીતે સોધેટ હકાર નકાર બંનેમાં આવશે, યાદ રાખજો. ટુ નકારમાં જ આવે અને ઇનફ છે મોટા ભાગે હકારમાં આવશે, આ પણ તમે સાથે યાદ રાખજો. તો આ રીતે એક્સપ્રેસિંગ રિઝલ્ટ કરવાનું. ત્યાર પછી એક્સપ્રેસિંગ સજેશન અથવા એડવાઇસ, તો સલાહ બતાવવા માટે વપરાય છે. શુડ, ઓટ ટુ કે હેડ બેટર, છેલ્લું વુડ રાધર આમાં ઓછું આવશે, છતાંય ક્યારેક આવી શકે ખરું કે હળવી સલાહ હોય તો શુડ, થોડીક ભારપૂર્વકની સલાહ હોય તો ઓટ ટુ, એ નૈતિક ફરજ જેવું પણ બતાવશે. હેડ બેટર છે સૌથી સ્ટ્રોંગેસ્ટ એડવાઇસ બતાવવા માટે વપરાય. અને વુડ રાધર ક્યારેક વપરાય છે સલાહમાં, નહીતર એ પસંદગીમાં વધારે વપરાય છે, ચોઇસમાં. એક્ઝામ્પલ જો તમે કે યુ શુડ વર્ક હાર્ડ એટલે તમારે સખત મહેનત કરવી જોઈએ. યુ ઓટ ટુ વર્ક હાર્ડ, યુ હેડ બેટર વર્ક હાર્ડ, એનો મિનિંગ થાય તમારે મહેનત કરવી જોઈએ. હવે જો સિચ્યુએશન કેવી હોય કે યુ શુડ વર્ક હાર્ડ એટલે યુ આર અ સ્ટુડન્ટ, તમે વિદ્યાર્થી છો એટલે તમારે મહેનત કરવી જોઈએ. યુ આર ઇન સ્ટાન્ડર્ડ 12 તો યુ ઓટ ટુ વર્ક હાર્ડ, 12મા ધોરણમાં છો તો તમારે મહેનત કરવી જોઈએ ખાસ. અને યુ આર ઇન 12th સ્ટાન્ડર્ડ, યોર એક્ઝામ ઇઝ રાઉન્ડ ધ કોર્નર એટલે કે યોર એક્ઝામ ઇઝ નિયર, યોર એક્ઝામ ઇઝ ક્લોઝ, તો યુ હેડ બેટર વર્ક હાર્ડ. તમે 12મા ધોરણમાં છો અને તમારી એક્ઝામ નજીક છે તો તમારે મહેનત કરવી જ જોઈએ, એ ભારપૂર્વકની સલાહ થઈ જાય. હવે યુ વુડ રાધર ટેક ટી એટલે તમારે ચા લેવી વધારે સારી, એવું પણ સજેશન અથવા એડવાઇસ બતાવવા માટે ક્યારેક વપરાય છે, પણ એ ઓછું આવશે. વુડ રાધર છે એ પહેલામાં વધારે આવશે, ચોઇસમાં વધારે આવશે, અહીંયા ઓછું આવે, પણ છતાં આવી શકે ખરું. ત્રીજો નિયમ છે કે એક્સપ્રેસિંગ મેનર એટલે રીતભાત થાય, તમારે ગુજરાતી સાથે લખી દેવાનું. લાઇક અથવા એજ એટલે ના જેમ થાય, ની જેમ. કોહલી પ્લેઝ લાઇક સચિન તેંડુલકર એટલે કોહલી સચિન તેંડુલકરની જેમ રમે છે. પહેલું વાક્ય પૂરું થાય એટલે લાઇક આવે, લાઇક પછી ખાલી એક નામ આવે કે જે તે ફિલ્ડની શ્રેષ્ઠ વ્યક્તિ સાથે સરખામણી કરવાની હોય એનું એક જ નામ આવે એટલે એને કહેવાય એક્સપ્રેસિંગ મેનર. પછી એવું જ બીજું એક વાક્ય કહું કે સ્મિતા સિંગ્સ લાઇક લતા મંગેશકર એટલે સ્મિતા ગાય છે લતા મંગેશકરની જેમ એમ.
પછી કોહલી પ્લેઝ એઝ સચિન તેંડુલકર ડઝ. જો તમારે એઝમાં લેવું હોય તો પાછળ ડુ ડઝ કે ડીડ આવે. કેવી રીતે આવે કે અહીંયા પ્લેઝમાં એસ લાગેલો છે એટલે પાછળ ડઝ લીધું છે. જો આગળ પ્લેડ આપ્યું હોત તો પાછળ ડીડ લેત. આગળ પ્લે મૂળ ક્રિયાપદ હોય તો પાછળ ડુ લેવાનું છે. બરાબર. તો અને ઘણીવાર બે આન્સર સાચા હોય તો તમને છેલ્લે ડીમાં આપે કે ઉપરના બંને જવાબ સાચા છે એમ, તો તમારે છેલ્લો આન્સર સાચો કરવો પડે. બરાબર. સ્મિતાવાળું વાક્ય બોલો કે સ્મિતા સિંગ્સ એઝ લતા મંગેશકર ડઝ. સ્મિતા સેંગ ભૂતકાળમાં કર્યું હોય તો સ્મિતા સેંગ એઝ લતા મંગેશકર ડીડ આવે. તો બરાબર. તો આ પ્લેઝ પણ ચાલે, પાછળ પ્લેઝ અને ડઝ પણ ચાલે. આગળ જે ક્રિયાપદ છે એનું એ ચાલે અને એની જગ્યાએ ડઝ પણ ચાલશે. અને મૂળ ક્રિયાપદ પ્લે હોય તો ડુ આવે, આગળ પ્લેડ હોય તો પાછળ ડીડ આવશે. એ મેનર છે, યાદ રાખજો. મેનર એટલે આમ તો રીતભાત થાય છે, પણ અહીંયા તમારે બરાબર મેનર એટલે કોઈ ક્રિયા કેવી રીતે થાય છે જોવાનો. લાઇક એટલે એઝ એટલે ની જેમ, એના જેવું જ છે, અદલ બદલ થઈ જાય એવું. સપોઝિશન એટલે ધારણા થાય. બરાબર. સપોઝિશન એટલે ધારણા. એઝ ઇફ અને એઝ ધો એટલે જાણે કે. લખી લેજો, એઝ ઇફ અથવા એઝ ધો હોય તો જાણે કે થાય. કોહલી પ્લેઝ એઝ ઇફ હી વર સચિન તેંડુલકર. કોહલી રમે છે જાણે કે તે સચિન તેંડુલકર હોય, તો એઝ ઇફ પછી અહીંયા વેર આવશે, યાદ રાખજો. નહીંતર સામાન્ય રીતે હી ઇઝ કે હી વોઝ આવે, પરંતુ આ ધારણા હોય, અનુમાન હોય, હાઇપોથેટિકલ એટલે કે ઇમેજિનરી કન્ડિશનો જેવું હોય, કાલ્પનિક વાત હોય, ત્યારે તમારે વેર લેવાનું છે. વર. કોહલી પ્લેઝ એઝ ઇફ હી વર સચિન તેંડુલકર. સ્મિતા સિંગ્સ એઝ ઇફ શી વર લતા મંગેશકર. તો હંમેશા વેર જ લેવાનું છે. તો કોઈક વાર પૂર્ણ ભૂતકાળમાં આવે પણ એ શક્યતા ઓછી છે, પણ મોટા ભાગે તમારે વેર જ આવશે. એઝ ઇફ પછી સાંભળો, આગળ કોહલી છે તો હી આવે, સ્ત્રી હોય તો શી આવે, પ્રાણી પદાર્થ હોય તો ઈટ આવે, બહુવચન હોય તો ધે આવે. એમ સર્વનામ આવશે. એઝ ઇફ પછી સર્વનામ આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે. અને વર પછી જે તે વ્યક્તિની સરખામણી કરેલી છે એનું નામ પાછળ લખી દેવાનું. પછી એક્સપ્રેસિંગ ટાઈમ. બરાબર. તો વેન, વાઇલ, એઝ સુન એઝ, નો સુનર દેન, હાર્ડલી, સ્કેર્સલી, વેન, એ બધાનું ગુજરાતી જ્યારે ત્યારે થાય. બીજી એક વસ્તુ યાદ રાખવાની કે નો સુનર સાથે ધેન આવે અને હાર્ડલી, સ્કેર્સલી સાથે વેન આવે. આપણે યાદ રાખવાનું, નો સુનર સાથે ધેન અને હાર્ડલી, સ્કેર્સલી સાથે વેન, એટલે ઊંધું નથી યાદ રાખવાનું. ઘણીવાર શું વિદ્યાર્થીઓ ભૂલ કરે, નો સુનર સાથે વેન કરી નાખે, હાર્ડલી, સ્કેર્સલી સાથે ધેન કરી નાખે. એટલે તમારે નટુ કાકા યાદ રાખવાનું છે. નટુ કાકા એટલે NT, નો સુનર સાથે ધેન આવશે. નો સુનર, નો આગળ રહી ગયું છે, નો સુનર સાથે ધેન લઈ લેવાનું. બરાબર. ચાલો હવે જો, નો સુનર ડીડ ધ બેલ રિંગ દેન ધ સ્ટુડન્ટ્સ લેફ્ટ ધ ક્લાસ. જ્યારે બેલ વાગ્યો ત્યારે વિદ્યાર્થીએ ખંડ છોડી દીધો. બરાબર. હવે નો સુનર સાથે ધેન આવ્યું છે, એક વસ્તુ આ યાદ રાખી છે આપણે. અને બીજી વસ્તુ, નો સુનર પછી તરત જ ડીડ અને કર્તા અને મૂળ ક્રિયાપદ આવશે. બરાબર. બીજું પણ આવી શકે, પણ મોટા ભાગે ડીડ આવશે. પાછળ લીવનું ભૂતકાળ લેફ્ટ આવ્યું છે, બરાબર છે. પાછળ સાદો ભૂતકાળ આવશે, આગળ ડીડ, કર્તા અને મૂળ ક્રિયાપદ આવે. બરાબર. એની સિવાયનું ઘણું બધું આવી શકે, પણ 90%માં આ જ આવશે, ડીડ અને મૂળ ક્રિયાપદ. બાકીનામાં ડુ, ડઝ, ડીડ, ઇઝ, એમ, આર, વોઝ, વેર, આવું ઘણું બધું આવી શકે. બરાબર. પણ તમારે 90% વાક્યોમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ આવશે. પછી હાર્ડલી કે સ્કેર્સલી પછી હાર્ડલી હેડ ધ બેલ રંગ વેન ધ સ્ટુડન્ટ્સ લેફ્ટ ધ ક્લાસ. એમાં હાર્ડલી સાથે, હાર્ડલી, સ્કેર્સલી સાથે વેન આવ્યું છે, એક આ યાદ રાખજો, વેન. બરાબર. અને બીજું શું યાદ રાખવાનું કે હાર્ડલી, સ્કેર્સલી પછી તરત જ હેડ આવે અને કરતા પછી ભૂતકૃદંત આવે, એટલે રિંગ, રેંગ, રંગ આવશે. બરાબર. રિંગ, રેંગ, રંગ. તો હાર્ડલી હેડ ધ બેલ રંગ આવે વેન ધ સ્ટુડન્ટ્સ લેફ્ટ ધ ક્લાસ. બરાબર. અને ત્યાર પછી આવશે જો રિંગ, રેંગ, રંગ છે, હેડ, કરતા અને V3 આપેલું છે. એઝ સુન એઝ ધ બેલ રેંગ ધ સ્ટુડન્ટ્સ લેફ્ટ ધ ક્લાસ, એટલે જ્યારે બેલ વાગ્યો ત્યારે વિદ્યાર્થીએ ખંડ છોડ્યો. તો એમાં રિંગનું ભૂતકાળ રેંગ છે અને પાછળ લીવનું ભૂતકાળ લેફ્ટ છે. એઝ સુન એઝનો મિનિંગ વેન જેવો જ થાય, અને એઝ સુન એઝની જગ્યાએ વેન વાપરો તો ચાલે. બંને બાજુ એક સરખા ટેન્સના વાક્યો આવશે. ત્યાર પછી આવશે કમ્પેરિંગ એટલે સરખામણી, કમ્પેરિઝન આવે. એમાં ER ધેન અથવા મોર ધેન એટલે કમ્પેરેટિવ ડિગ્રી આવે. ધ મોસ્ટ અથવા ધ EST, ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ, ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ, અથવા નાનું હોય તો નાનું વિશેષણ હોય તો ધ ટોલેસ્ટ, ધ હાઈએસ્ટ, ધ થિનેસ્ટ એવું આવે. અને એઝ આવશે. બરાબર. એઝ પોઝિટિવ ડિગ્રીમાં આવે. ધ મોસ્ટ અથવા ધ EST વાળું સુપરલેટિવ ડિગ્રીમાં આવે. અને ER ધેન અથવા મોર ધેન છે
મોર ઇન્ટરેસ્ટિંગ દેન, મોર હાર્ડવર્કિંગ દેન, એ બધું કમ્પેરેટિવ ડિગ્રીમાં આવશે. હવે જો એક્ઝામ્પલ સાથે જોઈએ છે કે અતુલ ઇઝ એઝ ક્લેવર એઝ મિતુલ, એટલે અતુલ મિતુલ જેટલો હોશિયાર છે, પોઝિટિવ ડિગ્રી છે. પોઝિટિવ ડિગ્રી હોય તો જેટલું ગુજરાતી થાય, કમ્પેરેટિવ ડિગ્રી હોય તો કરતાં ગુજરાતી થાય, અને સુપરલેટિવ હોય તો સૌથી ગુજરાતી થાય, એ યાદ રાખજો. મિતુલ ઇઝ નોટ ક્લેવરર દેન અતુલ, એટલે મિતુલ અતુલ કરતાં વધારે હોશિયાર નથી. પછી સુરત ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સિટીઝ, એટલે સુરત સૌથી મોટા શહેરોમાંથી એક છે. સુરત ઇઝ બિગર દેન મોસ્ટ અધર સિટીઝ, એટલે સુરત મોટાભાગના શહેરો કરતાં મોટું છે. અને વેરી ફ્યુ સિટીઝ આર એઝ બિગ એઝ સુરત, એટલે ખૂબ ઓછા શહેરો સુરત જેટલા મોટા છે. પછી અહેમદાબાદ ઇઝ ધ બિગેસ્ટ સિટી, અમદાવાદ સૌથી મોટું સિટી છે. અહેમદાબાદ ઇઝ બિગર દેન મોસ્ટ એની અધર સિટી, અમદાવાદ દરેક શહેર કરતાં મોટું છે. નો અધર સિટી ઇઝ એઝ બિગ એઝ અહેમદાબાદ, બીજું કોઈ સિટી અમદાવાદ જેટલું મોટું નથી. હવે આમાં તમારે શું યાદ રાખવાનું છે, સુરતનું એક્ઝામ્પલ છે એમાં થોડાક છે આ મોટા હોય, બરાબર. સુરત છે એ થોડાક શહેરોમાંનું એક છે, બરોડા, રાજકોટ, બરાબર, અને સુરત એ સૌથી મોટા શહેરોમાંથી એક છે. સુરત એટલે થોડાક મોટામાંથી એક. સમ આર ડિફરન્ટ ફ્રોમ ધ અધર્સ, એટલે થોડાક બીજા કરતાં અલગ છે. એન્ડ વી આર ટોકિંગ વન, અને આપણે એમાંથી એક વિશે વાત કરીએ છીએ. હવે અમદાવાદનું જોજો, અમદાવાદ સૌથી મોટું સિટી છે તો અમદાવાદ એકબીજા બધા કરતાં મોટું અલગ પડતું હોય. વન ઇઝ ડિફરન્ટ ફ્રોમ અધર, એટલે એક બીજા કરતાં અલગ પડે છે, એને આ અમદાવાદનું વાક્ય થઈ ગયું, બરાબર. એટલે યાદ રાખો, જો બે ડિફરન્સ શું છે સાંભળજો. હવે બંનેના પહેલાં વાક્યો સરખાવું છું કે સુરત ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સિટીઝ, બહુવચનમાં સિટીઝ આવે, અને અમદાવાદ ઇઝ ધ બિગેસ્ટ સિટી આવશે, બરાબર. અમદાવાદ ઇઝ ધ બિગેસ્ટ સિટી, એટલે અહીંયા વન ઓફ વધારાનો આવે અને સિટીઝ બહુવચનનો પ્રકાર આવશે, નીચેનામાં સિટી એક વચન આવશે. એ જ રીતે કમ્પેરેટિવ જો બીજું વાક્ય જો બધે બેનું, સુરત ઇઝ બિગર દેન મોસ્ટ અધર સિટીઝ, અહીંયા મોસ્ટ અધર છે ને નીચેનામાં એની અધર આવશે, બરાબર, અહીંયા એની અધર આવશે નીચેનો. અને સિટીઝ તો ઉપર બહુવચનમાં આવશે, અમદાવાદમાં એક વચન આવશે. પછી વેરી ફ્યુ સિટીઝ આર એઝ બિગ એઝ સુરત, એમ નીચે છે કે નો અધર સિટી ઇઝ એઝ બિગ એઝ સુરત, એટલે જે 3 રાઉન્ડ સરખા છે એ સુરતના છે, બરાબર, એ યાદ રાખજો. અને આ જે એક જ અલગ પડે છે એ અમદાવાદનું ચિત્ર છે, એ બંને વસ્તુ યાદ રાખજો, બરાબર. તો આ રીતે તમારે સરખામણી કરવી પડે. ત્યાર પછી આવે છે એક્સપ્રેસિંગ કન્ડિશન, એટલે શરત દર્શાવે છે. હવે યાદ રાખજો ખાસ કે પહેલાં 2 વાક્યો જે છે એ કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ બતાવે છે. કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ એટલે વર્તમાનની સ્થિતિ. ખાલી કન્ડિશન કહે તો એનો મિનિંગ સમજવાનો કે કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ. ઇફ એટલે જો તો થાય, અને અનલેસ એટલે જો નહીં તો થાય. હેડવાળા વાક્યમાં નોટ હોય તો જો નહીં તો, અને નોટ ન હોય તો જો તો થશે હેડનું. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ, એટલે જો તમે મહેનત કરો તો તમે પાસ થાઓ. અહીંયા આગળ પ્રેઝન્ટ ટેન્સ આવે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અહીંયા ભવિષ્યકાળ આવે. જો હીમાં હોય ને સેન્ટેન્સ તો ઇફ હી વર્ક્સ હાર્ડ આવે, વર્ક્સ હાર્ડ, હી વિલ પાસ આવે. અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ પાસ, એટલે જો તમે મહેનત નહીં કરો તો તમે પાસ નહીં થાઓ. તો એ ખાલી કન્ડિશન કહેવાય, અથવા તો કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ કહેવાય. હવે નીચે કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે છે. કન્ડિશન ઇન ધ પાસ્ટ જો તમને કૌંસમાં લખી દીધું છે કન્ડિશન ઇન ધ પાસ્ટ, એટલે કે ભૂતકાળનો શબ્દ એક હોવો જોઈએ. મોટાભાગે હેડ આવશે, બંનેમાં હેડ છે જ, અને કદાચ હેડ ન આપ્યું હોય તો ભૂતકાળનો બીજો પણ શબ્દ ચાલે. જો વાક્યમાં ભૂતકાળનો શબ્દ હોય તો કન્ડિશન ઇન ધ પાસ્ટ કહેવાય, અને ભૂતકાળનો શબ્દ ન હોય તો કન્ડિશન કહેવાય. પરંતુ કન્ડિશનમાં 3 શબ્દો તો હોવા જોઈએ, ઇફ, હેડ ને અનલેસ. જો આ 3માંથી એક ન હોય તો ઓર કે અધરવાઇઝ હોવા જોઈએ. ઓર એટલે અથવા, નહીંતર અધરવાઇઝ હોય. દાખલા તરીકે પહેલું વાક્ય છે કે વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ નોટ પાસ, સખત મહેનત કરો નહીંતર તમે પાસ થશો નહીં, બરાબર. તો એ રીતે હવે કન્ડિશન ઇન ધ પાસ્ટમાં જો હેડ યુ વર્કડ હાર્ડ યુ વુડ હેવ પાસ્ડ, જો તમે મહેનત કરી હોત તો તમે પાસ થયા હોત. એટલે પૂર્ણ ભૂતકાળ આવે છે, પણ કેવી રીતે પૂર્ણ ભૂતકાળ આવે? હેડ કરતા અને V3 આવે, અને પાછળ વુડ હેવ ને V3 આવશે બધામાં. વુડની જગ્યાએ કુડ માઇટ ચાલે ખરું, પણ બધામાં વુડ હેવ પછી V3 બદલે ખરે. એનું એ વાક્ય બીજી રીતે આમ કહેવાય કે ઇફ યુ હેડ વર્કડ હાર્ડ, ઇફ યુ હેડ વર્કડ હાર્ડ
યુ વુડ હેવ પાસ્ડ, બરાબર. અને જો ઇફ આપ્યું છે એટલે કન્ડિશન કહેવાય. પહેલામાં હેડ આપ્યું છે એ કન્ડિશન કહેવાય, બીજામાં બરાબર કૌંસમાં લખેલું જ છે હેડ. જો તો બીજું છેલ્લા બે વાક્યનું ગુજરાતી એમ થાય કે જો તમે સખત મહેનત કરી હોત તો તમે પાસ થયા હોત, એટલે કન્ડિશન ઇન ધ પાસે ભૂતકાળની સ્થિતિ બતાવે છે. ત્યાર પછી આવશે ટોકિંગ, બરાબર. પર્સન અથવા થિંગ. જો વ્યક્તિની વાત હોય તો પર્સન કહેવાનું, વસ્તુની વાત હોય તો થિંગ કહેવાનું. દાખલા તરીકે લાઇક સરદાર તિલક વોઝ એ કરેજિયસ મેન, એટલે સરદારની જેમ તિલક પણ હિંમતવાન વ્યક્તિ હતા. શરૂઆતમાં લાઇક કે અનલાઇક હોય તો એ ટોકિંગ અબાઉટ પર્સન કે થિંગમાં આવશે. હમણાં એક મેનરમાં આવ્યું હતું, એમાં બે વાક્યોની વચ્ચે લાઇક આવતું હતું. ત્રીજા નિયમમાં બે વાક્યોની વચ્ચે, એટલે કે પહેલું વાક્ય પૂરું થાય ત્યાં લાઇક આવે તો એ મેનરમાં આવે છે. તમે જોઈ લો એકવાર મેનરમાં. અહીંયા ત્રીજા નિયમમાં જો મેનર આવેલું છે, ત્રીજા નિયમમાં એમાં લાઇક આવે છે, પણ પહેલું વાક્ય પૂરું થાય ત્યાં લાઇક આવે છે, એ યાદ રાખજો. અને અહીંયા તમારે લાઇક છે શરૂઆતમાં આવે છે, લાઇક અથવા અનલાઇક આ બે શબ્દો શરૂઆતમાં આવશે મોટાભાગે. ક્યારેક છેલ્લે પણ આવી શકે, પણ મોટાભાગે શરૂઆતમાં આવશે. હવે તમારે આસ્કિંગ એન્ડ ગિવિંગ પરમિશન છે. જો મે આઈ કમ ઇન સર, તો કે યસ યુ મે કમ ઇન. આપણે અંકલ અથવા બ્રધરના રૂમમાં જવું હોય તો આપણે એમ કહીએ કે કેન આઈ કમ ઇન બ્રધર, અથવા કેન આઈ યુઝ યોર લેપટોપ અંકલ, તો યસ યુ કેન. એ ઇનફોર્મલ કહેવાય. ઇનફોર્મલ એટલે ફેમિલી ફ્રેન્ડ્સમાં કેન વપરાય, અને ફોર્મલ યુઝમાં મે વપરાય, એટલે સિનિયર સુપિરિયર અધિકારી વગેરે સાથે મે વાપરવાનું. પછી ડિસ્ક્રાઇબિંગ પીપલ અથવા થિંગ છે. ધ સેમ એજ એટલે એક જ વસ્તુ પ્રાણી પદાર્થની વાત કરવામાં આવે. એજ કે જે એવું ગુજરાતી થાય, એજ કે જે. સચ એજ એટલે એવું કે જે, એવા કે જે, એવો કે જે, એવી કે જે. ગુજરાતી સેન્ટન્સ જો ધીસ ઇઝ ધ સેમ હાઉસ એઝ આઈ વિઝિટેડ અર્લિયર. આ એ જ ઘર છે કે જેની મેં પહેલાં મુલાકાત લીધી હતી. વી વોન્ટ સચ હાઉસ એઝ હેઝ અ 3 BHK. અમારે એવું ઘર જોઈએ કે જેમાં 3 બેડરૂમ હોલ કિચન હોય, બરાબર. તો ધ સેમ એજમાં એનું એ જ ઘરની વાત ફરીથી છે, અને સચ એજમાં આવું કોઈ પણ ઘર ચાલે એવી વાત છે. ઓલ્ટરનેટિવ ચોઇસ અથવા પ્રેફરન્સ એટલે પસંદગી છે. આઈધર ઓર એટલે બેમાંથી એક. ખાલી ઓર હોય તોય ચાલે. નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. રાધર દેન એટલે ના કરતાં વધુ. હી વિલ ટેક ટી ઓર કોફી, અથવા તો હી વિલ ટેક આઈધર ટી ઓર કોફી, એ બંને સેમ જ કહેવાય. તે ચા અથવા કોફી લેશે, બેમાંથી એક. નાઈધર નોર હોય ને, હી વિલ ટેક નાઈધર ટી નોર કોફી, તો તે બેમાંથી એક પણ નહીં લે એમ થાય. અને હી વુડ રાધર ટેક ટી ધેન કોફી, તે કોફી કરતાં ચા લેવાનું વધારે પસંદ કરે છે, તો એ ચોઇસ અથવા પ્રેફરન્સમાં લેવાનું છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે. જો વેર અથવા વેરેવર, જ્યાં, બરાબર. ધીસ ઇઝ ધ સ્કૂલ વેર માય ફાધર સ્ટડી. આ એ જ સ્કૂલ છે કે જ્યાં મારા ફાધર સ્ટડી કરતા હતા. બરાબર. એ જ રીતે વેરેવર એટલે જ્યાં જ્યાં, ત્યાં ત્યાં ગુજરાતી થાય કે વેરેવર વી મીટ અવર ફ્રેન્ડ્સ વી સે જય શ્રી કૃષ્ણ. તો જ્યાં જ્યાં અમે મિત્રોને મળીએ ત્યાં ત્યાં અમે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ, બરાબર. તો એ ક્રિયા ઘણી બધી સ્થળે બનતી હોય તો એમાં વેરેવર આવે. એ રીતે આગળ જો ડિસ્ક્રાઇબિંગ રીઝન એટલે કારણ બતાવે છે. વાય એટલે શા માટે, બીકોઝ એટલે કારણ કે, એઝ કે સિન્સ એટલે જેને કારણે, અને સો કે ધેરફોર એટલે તેથી થાય. મોટાભાગે રીઝન આવશે કે ડુ યુ નો ધ રીઝન વાય હી કમિટેડ સુસાઇડ. તમે કારણ જાણો છો કે તેણે શા માટે આત્મહત્યા કરી હતી, તો વાય આવે એટલે રીઝનમાં લેવાનું છે. પછી ઉદ્ગાર ચિહ્ન હોય, છેલ્લે ઉદ્ગાર ચિહ્ન કોઈક વાર વચ્ચે પણ આવશે, તો એક્સક્લેમેશન કહેવાય. એક્સક્લેમેશન એટલે ઉદ્ગાર ચિહ્ન યાદ રાખવાનું. હાઉ સેડ એટલે કેવું દુઃખદ છે એમ, ઉદ્ગાર ચિહ્ન છે ને, એટલે એક્સક્લેમેશન યાદ રાખજો. એક્સપ્રેસિંગ પર્પઝ, પર્પઝ એટલે હેતુ બતાવે છે. શું બતાવે છે? પર્પઝ એટલે હેતુ, બરાબર. આનું ગુજરાતી લખેલું હેતુ. હવે સો દેટ ને ઇન ઓર્ડર દેટ આ બે એકબીજાને બદલે વાપરી શકાય. એનું ગુજરાતી થાય જેથી કરીને. પછી વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ આ બેનું ગુજરાતી થાય સરખું. ના હેતુથી, ના ઈરાદાથી, અને ક્યારેક ટુ વાળું ક્રિયાપદ પણ ચાલે. એનું ટુ વાળું ક્રિયાપદ છે એનું ગુજરાતી પણ ના હેતુથી કે ના ઈરાદાથી થશે. હવે જોઈ લો વાક્યો. હી વર્ક્સ હાર્ડ સો દેટ હી કેન ગેટ ફર્સ્ટ ક્લાસ. તે સખત મહેનત કરે કે જેથી કરીને તે ફર્સ્ટ ક્લાસ મેળવી શકે. અહીંયા વર્ક્સ પ્રેઝન્ટ ટેન્સમાં છે એટલે પાછળ કેન આવ્યું છે. અહીંયા વર્કડ ભૂતકાળમાં હોય તો પાછળ કુડ આવે. એનું બીજું એક્ઝામ્પલ છે જો કે હી વર્કડ હાર્ડ સો દેટ હી કુડ ગેટ ફર્સ્ટ ક્લાસ. વર્કડ ભૂતકાળમાં છે તો અહીંયા કુડ લીધું છે. હવે કુડને બદલે માઇટ વુડ ચાલે ખરો, અને કેનને બદલે મે કે શેલ ચાલે ખરો.
એનું જ વાક્ય હી વર્ક્સ હાર્ડ વિથ એ વ્યૂ ટુ ગેટિંગ ફર્સ્ટ ક્લાસ, તે ફર્સ્ટ ક્લાસ મેળવવાના હેતુથી સખત મહેનત કરે છે. વિથ એ વ્યૂ ટુમાં લેવું હોય તો સીધું આઈએનજી લઈ લેવાનું. હી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ, એટલે તે ફર્સ્ટ ક્લાસ મેળવવાના હેતુથી સખત મહેનત કરે છે. છેલ્લું વાક્ય જે છે એમાં ઇન ઓર્ડર ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ આવે. એને હજુ પણ એક જુદી રીતે લખી શકાય કે હી વર્ક્સ હાર્ડ ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ, અથવા તો હી વર્ક્સ હાર્ડ ફોર ગેટિંગ ફર્સ્ટ ક્લાસ. ફોર ગેટિંગ ફર્સ્ટ ક્લાસ એમ પણ ચાલે. ટુ કરો તો ગેટ ફર્સ્ટ ક્લાસ અને ફોર કરો તો ગેટિંગ ફર્સ્ટ ક્લાસ, આટલી રીતે આવશે. બરાબર, પર્પઝ એટલે હેતુ બતાવે. હવે ડબલ કમ્પેરેટિવ એટલે કમ્પેરેટિવનું રૂપ બે વાર આવે. જો ધ અને હાર્ડર છે, વચ્ચે અલ્પવિરામ કરવાનું વર્ક પછી, અને ધ મોર છે એમ ધ ટોલર, ધ થિનર, ધ ક્લીનર, આવું ધ અને ઈઆર વાળું રૂપ આવશે મોટા ભાગે, અથવા તો મોર આવે, ધ બેટર પણ ચાલે. ધ હાર્ડર યુ વર્ક ધ મોર માર્ક્સ યુ ગેટ, એટલે જેટલું વધારે મહેનત કરો એટલે વધારે માર્ક્સ આવે. દાખલા તરીકે ધ હાયર યુ ગો ઇન ધ સ્કાય ધ કુલર ધ ક્લાઇમેટ વિલ બી, જેટલા આકાશમાં ઊંચે જાઓ એટલે આબોહવા ઠંડી થતી જાય. ધ ફાસ્ટર યુ વોક ધ અર્લિયર યુ વિલ રીચ, જેટલા ઝડપથી ચાલો એટલા તમે વધારે ઝડપથી પહોંચી જશો. ધ મોર યુ સેવ મની ધ હેપીયર યુ વિલ બી, જેટલા વધારે પૈસા બચાવો એટલા વધારે સુખી થશો. ધ અર્લિયર યુ ગેટ અપ ધ ફ્રેશર યુ વિલ બીકમ, જેટલા વહેલા ઉઠો એટલા વધારે તાજગી અનુભવશો. બે વાર કમ્પેરેટિવ આવે એટલે ડબલ કમ્પેરેટિવ કહેવાય, અથવા કમ્પેરિઝન કહો તોય ચાલશે. કમ્પલ્સન એટલે ફરજિયાત જેવું બતાવે છે. હેવ ટુ અને હેઝ ટુ એટલે કરવું પડે છે. દાખલા તરીકે આઈ હેવ ટુ વેર ગ્લાસીસ એટલે મારે ચશ્મા પહેરવા પડે છે. બરાબર. હી હેઝ ટુ કુક એટલે તેને રસોઈ બનાવવી પડે છે. હેડ ટુ એટલે પડ્યું હતું. વી હેડ ટુ સ્ટેન્ડ એટલે અમારે ઊભા રહેવું પડ્યું હતું. ધે હેડ ટુ વેઇટ એટલે તેઓએ રાહ જોવી પડી હતી. અને ભવિષ્યકાળમાં વિલ હેવ ટુ છે કે તમારે સખત મહેનત કરવી પડશે, તો યુ વિલ હેવ ટુ વર્ક હાર્ડ. એ બાહ્ય દબાણને કારણે કર્તાને કોઈ ક્રિયા કરવી પડે છે એ દર્શાવવા માટે વપરાય છે. ધ ડુઅર અથવા તો ધ સબ્જેક્ટ ઇઝ ફોર્સ ટુ ડુ સમથિંગ બાય એક્સટર્નલ ફોર્સ. નીડ એટલે જોઈએ. યુ નીડ ટુ વર્ક હાર્ડ, યુ વોન્ટ ટુ વર્ક હાર્ડ, યુ મસ્ટ વર્ક હાર્ડ, એ પણ ક્યારેક આવી શકે ખરા. દાખલા તરીકે આઈ હેવ ટુ હેલ્પ માય ફાધર, મારે ફાધરને હેલ્પ કરવી પડે છે. મિનિંગ થાય ફાધર બીમાર હોય કે ગમે તે રીતે હોય, મદદ પરિસ્થિતિને કારણે કરવી પડે છે એમ બતાવે છે. દબાણપૂર્વકની ક્રિયા થાય છે એવી વાત બતાવે છે. અનસર્ટનિટીઝ એટલે અચોક્કસ. બરાબર. ઇટ મે રેઇન એટલે કદાચ વરસાદ પડે. 50% સંભાવના હોય તો ઇટ મે રેઇન, 20-25% સંભાવના હોય તો ઇટ માઇટ રેઇન, અને સંભાવના બહુ ઓછી હોય વરસાદ પડવાની તો ઇટ કુડ રેઇન એમ કહી શકાય. પછી સર્ટનિટી એટલે ચોક્કસ, વરસાદ પડે જેવું લાગે તો ઇટ મસ્ટ રેઇન ટુ નાઇટ, આજે રાત્રે વરસાદ પડશે જ. બરાબર. જોરદાર સંભાવના હોય તો મસ્ટ. એ રીતે વી મસ્ટ વિન ધ મેચ, આપણે મેચ જીતશું જ. તો મસ્ટ સર્ટનિટી એટલે ચોકસાઈ બતાવે છે. મેકિંગ રિક્વેસ્ટ, એમાં પ્લીઝ કે કાઇન્ડલી એક સરખી એકબીજાને બદલે વાપરી શકાય. પ્લીઝ કે કાઇન્ડલી. પ્લીઝ સ્વિચ ઓન ધ ફેન છે એમ કાઇન્ડલી સ્વિચ ઓન ધ ફેન, અથવા તો સ્વિચ ઓન ધ ફેન પ્લીઝ, સ્વિચ ઓન ધ ફેન કાઇન્ડલી, આમ ચાલે. પછી વુડ યુ ને કુડ યુ એકબીજાને બદલે વાપરી શકાય. વુડ યુ સ્વિચ ઓન ધ ફેન અથવા તો કુડ યુ સ્વિચ ઓન ધ ફેન. વુડ યુ ગીવ મી 500 રૂપીઝ એમ કુડ યુ ગીવ મી 500 રૂપીઝ. તો આ રીતે વિનંતીના અર્થમાં પ્રશ્ન એટલે કે મેકિંગ રિક્વેસ્ટ આને કહેવાય છે. બરાબર. ત્યાર પછી આવશે પાસ્ટ હેબિટ એટલે ભૂતકાળની ટેવ બતાવવા માટે યુઝડ ટુ વપરાય. ગાંધીજી યુઝ ટુ પ્રે એટલે ગાંધીજી પ્રાર્થના કરવા ટેવાયેલા હતા. ગાંધીજી પછી તરત જ યુઝડ ટુ અને પ્રે ભૂતકાળની ટેવ બતાવે છે. દાખલા તરીકે હું પહેલાં મંદિરે જતો હતો પણ અત્યારે નથી જતો, તો આઈ યુઝ ટુ ગો ટેમ્પલ, તો ભૂતકાળની ટેવ બતાવે છે. મોટાભાગે 21મું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. 22મું ઓછું પચાય છતાં 22મું આપણે કરાવી દઈએ છીએ ખરા. હા, ઇમ્પોર્ટન્ટ છે. પ્રેઝન્ટ હેબિટ બતાવે છે 22મું. હી ઇઝ યુઝ ટુ વર્કિંગ હાર્ડ એટલે તે સખત મહેનત કરવા ટેવાયેલો છે, એ પ્રેઝન્ટ હેબિટ બતાવે છે. પ્રેઝન્ટ હેબિટમાં ઇઝ એમ આર પછી યુઝ ટુ પછી આઈએનજી આવશે. આ પણ તમે યાદ રાખજો. બરાબર. અત્યારની ટેવ બતાવે. નેગેટિવમાં છે નોબડી, નો, નોટ, નથિંગ, અફ્રેડ ને નેવર. નોબડી ઇઝ પરફેક્ટ એટલે કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી, તો એ નેગેટિવ કહેવાય. પછી કોઈની સાથે અગ્રીમેન્ટ એટલે સંમત થવું હોય તો એમ કહેવાય કે યસ એટલે હા, ચોક્કસ, ઓફકોર્સ, શ્યોર, સર્ટનલી, ડેફિનેટલી એટલે ચોક્કસ. ડુ યુ લાઇક મ્યુઝિક તો કે યસ, શ્યોર. બરાબર. એ રીતે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ બતાવે છે. વિરોધાભાસ માટે સમજી લો કે ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ આ ચાર એકબીજાને બદલે વાપરી શકાય.
બટ, એટ ને સ્ટીલ આ 3 એકબીજાને બદલે વાપરી શકાય. ઇનસ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટ આ 2 એકબીજાને બદલે વાપરી શકાય. પછી હાવેવર ને એઝ અલગ આવશે. બધાયનું ગુજરાતી જો કે છતાં પણ થાય અને વિરોધી વાક્યોને જોડવા માટે વપરાય. ધો હી ઇઝ રીચ હી ઇઝ અનહેપી. જો કે તે પૈસાદાર છે છતાં પણ તે દુઃખી છે. હાવેવરમાં શું કરવાનું? એઝ રીચને આગળ લઈ લેવાનું, એટલે કે એડજેક્ટિવને આગળ લઈ લેવાનું કે હાવેવર રીચ હી ઇઝ અનહેપી. હવે હાવેવરની જગ્યાએ એઝ મૂકી અને હાવેવર અને રીચ અને અદલ બદલ કરવાના, આગળ પાછળ કરી દેવાના. રીચ એઝ હી ઇઝ અનહેપી. બરાબર. તો શું કર્યું છે? પહેલાં એડજેક્ટિવ લીધું ને પછી એઝ લીધું છે. એઝ એકમાત્ર એવું સંયોજક છે કે જે બીજા સ્થાને આવે. અહીંયા એઝના ઘણા બધા અર્થ છે, અહીંયા એક જ જગ્યાએ બીજા સ્થાને આવે છે. ઇનસ્પાઇટ ઓફ હિઝ રિચિસ અથવા તો ઇનસ્પાઇટ ઓફ હિઝ બિંગ રીચ હી ઇઝ અનહેપી. તે પૈસાદાર હોવા છતાં પણ દુઃખી છે. હી ઇઝ રીચ બટ હી ઇઝ અનહેપી. તે પૈસાદાર છે પરંતુ દુઃખી છે. તો આ રીતે કોન્ટ્રાસ્ટ બતાવે છે. ગ્રીટિંગ અથવા નાઇસિટીઝ એટલે અભિવાદન બતાવે છે. ગુડ મોર્નિંગ, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન, વેલ ડન, આવું ઘણા બધા શબ્દો આવી શકે, અભિવાદન બતાવવા માટે વપરાય. એને ગ્રીટિંગ, નાઇસિટીઝ અથવા પ્લેઝન્ટ્રીઝ કહેવાય. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. ફોરમ ટ્યુટોરિયલ્સને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો અને શેર કરો.